નમસ્કાર, ગામડાના ઝડપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી આ વખતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાયલા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ભરત પટેલે ઉપસ્થિત રહીને ખેડૂતોને ક્રાંતિકારી માર્ગદર્શન આપ્યું। તેમણે જણાવ્યું કે બદલાતા વાતાવરણ અને ક્લાઇમેટ ચેન્જના આ સમયમાં રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ હવે સમયની માંગ છે। ખેડૂતોને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઘનજીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક રીત અને પાકના સારા ભાવ મેળવવા માટે માર્કેટિંગના પાઠ ભણાવવામાં આવ્યા હતા। સૌથી મહત્વની જાહેરાત કરતા તેમણે ઉમેર્યું કે સરકારની NMSARAD યોજના હેઠળ જે નાના ખેડૂતો મિશ્ર ખેતી એટલે કે ખેતી સાથે પશુપાલન, બાગાયત કે મધમાખી પાલન અપનાવશે, તેવા લાયક પરિવારોને સરકાર તરફથી 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ વર્ષે જિલ્લાના 200 પ્રગતિશીલ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન અને પારદર્શી બને તે માટે ખેડૂતોને ડિજિટલ પોર્ટલની સમજ પણ આપવામાં આવી। આ પરિસંવાદ બાદ સાયલાના ખેડૂતોએ ખેતી ખર્ચ ઘટાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનવાનો મક્કમ સંકલ્પ કર્યો છે। જોતા રહો ગામડાના ઝડપ ન્યૂઝ, સત્ય અને સચોટ સમાચાર સીધા ગ્રામીણ વિસ્તારથી। ધન્યવાદ।